કૃષ્ણસિંહ મર્ડર કેસ રાજકોટમાં ગરમાવો. રાજકોટના નાના મહુવા વિસ્તારમાંથી એક ઘટના સામે આવી અને ઘટનાએ આખા રાજકોટમાં ચકચાર મચાવી દીધો. આખા રાજકોટમાં એક જ વાત ચાલી રહી છે કે શું આવી બાબતમાં પણ શરૂઆત લાફાથી થાય છે અને અંત એનો ફાયરિંગ સુધી આવી જાય છે. આ ઘટનામાં એક યુવક છે એનું મોત થયું છે અને બે લોકો છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વિસ્તારપૂર્વક વાત કરું તો નાના મહુવાના રાજકોટનો આ વિસ્તાર છે અને એમાં કૃષ્ણસિંહ જાડેજા નામકનો યુવક એમના પરિવાર સાથે રહે છે. એમનું ઘર એ વિસ્તારમાં આવેલું છે અને એમના વિસ્તારમાંથી એક યુવાનો હશે બે, એ બુલેટ લઈ પસાર થઈ રહ્યા હશે. ખૂબ વધારે સ્પીડમાં પસાર થઈ રહ્યા હશે. વાત એવી હતી કે સ્પીડ ધીમી કરવા કહેવામાં આવ્યું અને સ્પીડ ધીમી ના થઈ. સ્પીડ ધીમી ના થઈ એટલે કૃષ્ણસિંહ છે એમને લાફો મારી દીધો અને સામેવાળા પક્ષ છે એ એમના પિતાને બોલાવીને આવ્યા. એમના પિતા છે એમાં ખૂબ આક્રોશ અને ખૂબ એ ગુસ્સામાં આવ્યા અને એમના હાથમાં બંદૂક હતી, પિસ્તોલ હતી, જે કૃષ્ણસિંહ ઉપર ચલાવી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એટલું ખબર પડી છે કે આ ઘટના છે એમાં 4 વાર ફાયરિંગ થયું છે. 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે અને એ 4 રાઉન્ડ ફાયરિંગ થયા બાદ 2 લોકો છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેમાં ગોપાલસિંહ છે એમના પિતાનો સમાવેશ થાય છે અને સાથે જ કૃષ્ણસિંહ છે એમના પિતરાએ દાદા છે એમનો પણ સમાવેશ થાય છે. ગોપાલસિંહ છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે એમાં ડિવિઝનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ ભજવે છે અને એમને અને કૃષ્ણસિંહ છે એમને ખૂબ જૂના પારિવારિક સંબંધો કદાચ જોવા મળી રહ્યા છે એવી તપાસ દરમિયાન અને આ ઘટનામાં વાત સાંભળવા મળી રહી છે. આ ઘટના અંગે સર્વપ્રથમ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ તમે આખી સમગ્ર ઘટના મેં વાત કરી ત્યારે તમે બાજુમાં સાંભળ્યા હશે. એ સીસીટીવી ફૂટેજમાં બતાય છે, એ સીસીટીવી ફૂટેજમાં તમે ચોખ્ખું જોઈ શકો છો. એ દ્રશ્યોમાં એ સીસીટીવી ઘરના ગેટ સામેના છે, જેમાં કૃષ્ણસિંહ છે એમને લાફો માર્યો અને ત્યાંથી આખી બબાલ શરૂ થઈ અને અંત ફાયરિંગ સુધી પહોંચ્યો. કૃષ્ણસિંહ છે એમના મોત સુધી પહોંચી ગયો. સાથે જ 2 યુવક છે ગંભીર રીતે લોકો છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જે અત્યારે હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસ હાથ ધરે છે. સમગ્ર બાબતે પોલીસ અધિકારી છે એમનું નિવેદન પણ સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. નાનામાં ગામમાં ગામતળમાં શેરી નંબર 4માં ઘટનાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી, જે હાલમાં સારવાર હેઠળ ચાલુ છે. કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા જે એમની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી. કેટલા રાઉન્ડ ફાયરિંગ સર? 4 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે. આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી તપાસી અને લોકેશન આધારે ચાલુ છે. પ્રાથમિક નામો કયા આવેલા છે? પ્રાથમિકમાં હાલમાં કોઈ નામ આવ્યું સાહેબ, રિવોલ્વર કાઢીને સીધા ફાયરિંગ કરવા માંડ્યા હતા? કઈ રીતે ફાયરિંગ જ કરેલું છે સીધું આવીને. હા, ફરિયાદ લેવાની અમારું કામ ચાલુ છે. સાહેબ, એમના ભાઈ પોલીસમાં રાજકોટ પોલીસમાં અને તો મરણ જનારના ભાઈ એ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આ ઘટના છે એની માહિતી આપણને આપી. ઘટનાની શરૂઆતથી લઈ અંત સુધી, ઈતથી અધ સુધીની માહિતી આપી છે. તપાસ ચાલુ છે એવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. સાથે જ પોલીસ અધિકારી છે ઘટના સ્થળે જઈ અને આખી એ ઘટના છે એમને ત્યાંથી તપાસ ચાલુ કરી છે. આ સીસીટીવી કેમેરા છે એ સામે આવ્યા છે, એ કદાચ પોલીસ માટે ખૂબ મોટું એક હથિયાર હોઈ શકે છે, જેનાથી આ આરોપી છે એને તરત જ પકડી પાડે. આ સમગ્ર ઘટના છે એમાં આરોપીઓની શોધખોળ થઈ રહી છે અને બીજી બાજુ 2 યુવાનો છે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે એ સારવાર લઈ રહ્યા છે. આ ઘટના અંગે આપનો અભિપ્રાય શું છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રાજકોટમાં
આટલી એવી રાજકોટમાંથી ધીરે ધીરે એટલી બધી ક્રાઇમ સ્ટોરીઓ સામે આવે છે જે આપણે હરોજ વાત કરીએ તો બી એક હરોજ આવી જાય એ રીતની પરિસ્થિતિ અત્યારે રાજકોટની જોવા મળી રહી છે. રાજકોટમાં લોકોને ખબર નહીં શું થયું છે, ન તેમને પોલીસનો ડર રહ્યો છે કે ન કાયદાનો. લોકો કાયદાને ગમે ત્યારે તોડે છે, કાયદો હાથમાં લઈ લે છે. અનેક વાર આવી મર્ડરની ઘટનાઓ સામે આવે છે જેને લઈ આપણે ચર્ચાઓ કરવી પડે છે. જો આ જ પરિસ્થિતિ ગુજરાતની રહેશે તો આવનારા સમયમાં ગુજરાત ક્યાં હશે, ગુજરાતની પરિસ્થિતિ ક્યાં જઈ ઊભી રહેશે, એ સૌથી મોટો સવાલ છે. આ સવાલ અંગે આપના અભિપ્રાય શું છે, આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે, તમારું શું માનવું છે, કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.